હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ દેશી ચણાના ઢોસાની રેસિપી. ઢોસા તો તમે ઘણા ખાધા હશે, પણ એકવાર આ હાઈ પ્રોટીનથી ભરપૂર એવા દેશી ચણાના ઢોસા જરૂરથી બનાવજો. અને તે પણ 3 અલગ અલગ ટેસ્ટમાં બનાવીશું. સાદા ઢોસા, ત્યાર પછી શેઝવાન ઢોસા અને તેની સાથે સ્ટફ્ડ ઢોસા પણ બનાવશું. તો ફ્રેન્ડ્સ, રેસિપી એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ બાફેલા ચણા લઈ લીધા છે. તમે બાફેલા ચણાની જગ્યાએ કાચા ચણાનો યુઝ પણ કરી શકો છો. ત્યાર પછી આ ચણાને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાના છે. તેની અંદર 1 કપ સૂજી એડ કરી દેવાની છે. તમે ઝીણી કે મોટી કોઈ પણ લઈ શકો છો. તેની સાથે અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ ચણાની રેસિપી તમે રાતના ચણા પલાળી દો અને બીજે દિવસે સવારે એ ચણામાંથી ઢોસા બનાવી શકો છો. અથવા તો અહીંયા આ રીતે બોઇલ કરેલા ચણાનો યુઝ પણ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર મીઠું એડ કરવાનું છે, 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, લીમડો એડ કરવાનો છે, લસણ એડ કરવાનું છે અને 1 કપ જેટલું પાણી એડ કરીને આ રીતે મિક્સર રેડી કરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ ગ્રાઇન્ડ એકદમ જ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે. તેને બીજા બોલમાં કાઢી લેવાનું છે. અત્યારે આ જે બેટર છે એકદમ ઘટ્ટ છે. તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરું છું. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આની અંદર તમારે જો લીલું મરચું એડ કરવું હોય તો તમે મિક્સર જારની અંદર લીલું મરચું પણ એડ કરી શકો છો. બાકીનો અડધો કપ જેટલું પાણી બીજું એડ કરું છું અને તેની કન્સિસ્ટન્સી આપણે પરફેક્ટ કરી દેવાની છે. તો આ બેટર આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે. હમણાં તેને સાઈડ પર મૂકીએ. ઢોસાની અંદર નાખવા માટેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો 1/4 કપ જેટલા સમારેલો કાંદો, 1/4 કપ સમારેલું શિમલું, ગ્રેટ કરેલું ગાજર એડ કરવાનું છે. મેશ કરેલું પનીર 1/4 કપ એડ કરવાનું છે. 1/4 ચમચી મીઠું એડ કરવાનું છે. 1/4 ચમચી મરી પાવડર એડ કરવાનો છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપનું એકદમ ટેસ્ટી સ્ટફિંગ રેડી થઈ ગયું છે. અહીંયા હવે લોખંડની તવી લઈ લીધી છે, અથવા તો તમે ઢોસાની કોઈ પણ તવી લઈ શકો છો. તેને સૌથી પહેલાં પાણી સ્પ્રિંકલ કરીને ક્લીન કરી દેવાનું છે. થોડુંક બેટર લઈને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે. ખૂબ જ ઇઝીલી પથરાઈ જશે. હવે ઉપરનું જે લેયર છે એ એકદમ જ ડ્રાય થઈ જાય ત્યારે તેની ઉપર આપણે બટર, ઘી કે તેલ, તમારે જે પણ એડ કરવું હોય તમે કરી શકો છો. અહીંયા મેં તેલ એડ કર્યું છે અને મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે ક્રિસ્પી થવા દેવાનો છે અને ત્યાર પછી તેને એકદમ જ ઇઝીલી ઉખાડી દેવાનો છે. ઉખાડવામાં પણ કોઈ પણ જાતનું ઝંઝટ નથી, ઇઝીલી ઉખડી જશે. તમે જોઈ શકો છો કે જાલીદાર ઢોસો બનીને રેડી થયો છે. આ એક ઢોસો સાદો ઢોસો છે. હવે હું તમને શેઝવાન ઢોસો કઈ રીતે બનાવો તે હું તમને બતાવું છું. તો જે રીતે આપણે પ્રોસેસ કરી તે જ રીતે બધી પ્રોસેસ કરવાની છે. ત્યાર પછી તેને મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી કરવાનો છે અને જ્યાર સુધી એ ક્રિસ્પી થાય ત્યાર સુધી ઉપર આપણે 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરી દેવાનો છે. શેઝવાન સોસ એડ કરીને તેને બરાબર સ્પ્રેડ કરી દેવાનો છે. નીચેનું લેયર ક્રિસ્પી થઈ જાય એટલે આ શેઝવાન ઢોસો પણ આપણે આ રીતે બનાવીને રેડી કરી શકીએ છીએ. તો શેઝવાન ઢોસો પણ બનીને રેડી થઈ ગયો છે. અને ત્રીજો જે ઢોસો છે એ સ્ટફ્ડ ઢોસો છે. તો બધી પ્રોસેસ સેમ જ કરવાની છે. બેટરને મૂકી દેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે. ડ્રાય થાય એટલે ઉપર બટર, તેલ કે ઘી લગાવી દેવાનું છે. ઉપર શેઝવાન સોસ લગાવવાનો છે. તેને સ્પ્રેડ કરી દેવાનો છે અને આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ સ્ટફિંગની 2-3 ચમચી આની ઉપર એડ કરીને સ્પ્રેડ કરી દેવાની છે. નીચેનું લેયર ક્રિસ્પી થાય એટલે આ જે ઢોસો છે તેને આપણે આ રીતે ઉખાડીને તેને વાળીને આપણે લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? તો તમે આ રીતે દેશી ચણાથી જે ઢોસા બનાવવામાં આવે છે ખૂબ જ ક્રિસ્પી હોય છે અને આ રીતે સ્ટફ્ડ ઢોસા તો બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો હું તમને કટ કરીને પણ બતાવું છું. અંદરનું જે સ્ટફિંગ છે એ ખૂબ જ ટેસ્ટી છે. આની અંદર મેં કોઈપણ જાતનો લીલું મરચું કે લાલ મરચાંનો યુઝ નથી કર્યો. જો નાના બાળકો માટે બનાવતા હોય તો તમે આ રીતે બનાવી શકો છો, અથવા તો જો તમારે મોટા માટે બનાવવું હોય તો તમે થોડી તીખાશ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે એક વખત હાઈ પ્રોટીનથી ભરપૂર એવા ચણાના ઢોસા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી રેસિપી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.